રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે, 7 વાગે લગભગ વિડીયો ચાલુ થાય. ઉઠી તા વહેલા ગયા હોય, 5:30 વાગે, કોઈક દી 6 વાગે મારા જેવું. અને પાડો પાવાનો હાલે. આ તો કઈ ઉઠતી હોય 4 વાગે ઉઠતી હોય હમણાં. શીખી ગયો પીતા? હા હા, પણ આમ ન કરતા આંગળી ક્યાં પીતા? જાનવરના ભાવનો હવે હે ને હિયારો એ નામે આવી ગયો હે. એટલે ટૂંકમાં દીની હજી ટાઢ નથી પડતી, પણ સવાર સાંજ ટૂંકમાં જર્સી પહેરવી પડે. જર્સી પહેરવી પડે લોકો ઠરી. બાકી મોટરસાઇકલમાંથી જાય તો હા હાચુકલી ટાઢ પડે, એટલો હિયારો લાગી ગયો. અને હમણાં પવન હા ઉગમણો જ રહીએ. 4-5 દિવસ હતા, ઠાર બિલકુલ આવતો નથી અને હાવ કોરું હવામાં. અને આઈફોનમાં જરાક બધું ફેરફાર લાગતું હોય. ઉના જેવું સેમસંગ જેવું આમ રૂપારું ના લાગે. વ્હાઇટના આમાં જે રિયલ હોય ને એ લાગે. આઈફોનમાં જે રિયલ હોય ને એવું જ લાગે. અને ઉમાસન ટૂંકમાં વ્હાઇટ કરી નાખે હાવ. ટૂંકમાં મોઢામાં આમ કંઈ ખબર જ ના પડે. એટલે થોડોક એ ડિફરન્સ રહીએ. બાકી વિડીયો ક્વોલિટીમાં તો હજી આઈફોનને ના જ પૂગે. ઓલો ટૂંકમાં ક્વોલિટી આવી જ આવે, પણ તોય થોડીક આ વધી જાય આઈફોન. હાલો, અમારે કાલ સુરેશભાઈ વયો ગયો, એટલે કાલ તમે ભાઈ આવ્યો તો બપોર પછી. પણ આજે હવે અમે હલવી લેવું. જો 10-11 વાગ્યા સુધી કાંધોને પડથારો થાય અને પછી ઘર તો એ છોકરીઓ આ કરી લે, વાંધો નહીં આવે ને. એવું કંઈ તાણ પડીએ તો ક્યાંકથી મગાવી લેવું. અને જો કાલ સાંજે ઘર લીધો તો એ ઘરવાળા એ જે વેચાવા આવ્યો છે ત્યાં રોકાઈ ગયા છે, ગયા જ નહીં હોય. મારી ગામમાં ઘૂમરા મારે છે. કેરીના આથણા અને ને એવું બધું આવે વેચાવા. હાલ આજ ભાદરે છે ને અટાણામાં ત્યાં પડથારો કાંધું એ મલક એ બધું કાઢવાનું છે. અને મશીન કાલ જરાક વાંધા કરતું એની નોઝલ પ્લેન્જર બધું કાઢી ગયા હતા, એ ફિટ કરવાનું છે. હે ને તેથી યાર નળી જામ હતી, પણ અહીંયા બહુ ચોખ્ખી થઈ નથી. ઉપડવામાં કેવડાવતો હતું કંઈક ગરકા મારી જતું, રેડિયું મારતું હતું. અમારી ભાષામાં કહે ને તો રેડિયું મારતું હતું. વધી જાય ઘટી જાય એટલે એને એમ કંઈ રેડિયું મારતો હતો. એટલે નોઝલ પ્લેન્જરનો બધો સેટ છે ને કારીગર આગળ લઈ ગયા હતા. આજ ફિટ કરવું હોય. અહીંયા બધું નળિયું બળિયું બધું ચોખ્ખું કરી દીધું હતું. ફિટ કરી અને પછી ચાલુ કરી. હાલો, મશીનમાં છે ને નોઝલ પ્લેન્જર ફિટ કરવાના હતા, એ કરી દીધા અને કમ્પ્લીટ હાલે. હવે થોડોક નળિયું જામ હતી થઈ ગઈ. આ હતી વાહ એને પલક મૂકવા આવી. હા હા, એને નિશાળનો ટાઈમ થઈ જાય. અને હાલો હવે અમારે છે ને મોરથી ભૂકો ઓરવો હોય, પડથારો ઓરવા મારે જવું જોઈએ. કારણ કે છોકરીના તરફાર પડી જવાની બીક રહી એને, એટલે હું જાય ઓરવા. હવે કરી ચાલુ. તો વાગ્યાનો ચા થાય છે, 10 વાગી 10 માથે થઈ ગયું હે. બાપુ ચા કરે છે અને અમારે છે ને કાંધું અડધું જ ખુલતું હોય. આજ કાંધામાં માંદગી ગઈ નથી, પણ ભૂકો બહુ છે. પૂછી ત્યાંથી 5 ગુણ્યું પડથારામાંથી ભરાણું. હવે કાંધું હાલે છે, પણ કાંધું અડધું નથી હજી. એટલે મારો અવાજ બહુ નહીં આવતો હોય, પણ હલે હલે એટલે આને છે ને અચૂક ઓરવામાં રહેવું પડે છે. કાંધું ને ભૂકો ને બધું, કેમ કે સૂર્ય નથી જો સૂર્યના કમી એમ તો પછી છોકરી બિચાર્યું પથારા ઓરવામાં તો હાલે એને આવડી હશે, પણ ઓરવામાં તરખારી હોય ને એથી જો એને જેવું ના આવડે એ ઓરે. તરખારીઓ અંદર ખેંચી લઈએ એ બીક લાગે, નકર ઓરવામાં બીજું કંઈ ના હોય. હું મોકલી બાપુ ચા કરે, બે છોકરી 3 છોકરી બાંધે છે, ભૂકો કાઢવા બે છે ને આવો રહે. માંડવી એમ તો નામી આવે છે પડથારાની ગોળા ખરી જાય ને આ ચોખ્ખી આવે છે. મારી ટોલી નાખતા આવે છે. હાલો હવે લગભગ ચા પી અને ઘર ચાલુ કરી દે. હાલો કલર બંધ કરી અને બધા ચા પીવા બેઠા હે. પાણી પીવાને ટાઈમ થઈ ગયો ને કાંધો હજી મલક રહી ગયો હોય. આ પાછી વારનું છે. પાછી વારના કાંધામાં છટેદા નથી. ઓલું તો હજી બહુ બોરું છે, પણ હવે આ કાંધું રહેવા દેવું ને અટાણેથી એવું કાઢવું નથી.
કાઢવું જો માય જાહે ની માય આ હે ને બપોર કાણે કાઢ્યું હોય તો હેલું બહુ હાલે ઈ થાય હલો ભોર આપણે જો એક લાઈન માં પૂઈ ગઈ છે ને એક જ આખી બાકી છે હેલો કાંધું બાંધું કાઢી ને હવે હે ને ભરમાં ચાલુ કર્યું હે 12 વાગ્યા અને 12 વાગે ભરમાં ચાલુ થયું કાંધું બધું કાઢી લીધું રહેવા નથી દીધું નકર પછી પાછું આજનું ના મારે 12 વાગે ભરમાં ચાલુ થયું હે છોકરી ઓરે જો પલક જેવડી હે અમદા પલક થી થોડીક વડી નવડી કાંધું તો બધું મારે ઓરું કર્યું હા ઓલા તરફારિયાની દીકરી ને તરફારીઓ ટૂંકમાં ઓરતા ના હોય ને અનુભવ ના હોય કે છેડો પકડી તરફારીઓનો કાંધું પડખારો નહીં તો બધું મેં ઓરી દીધું અને મશીને કમ્પ્લીટ હાલે હો તો તમારા ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ વડું મશીન મૂકી દીધું 10નું ને 16નું અમારે આ 5-6નું જ હોય બધા હાલે નિરાજ આરામથી આપવાનું હોય 5-6 જણા હોય ને કાયદેસર એટલે અમારે અલર હાલે હા ભર ઉપાડવા વાળો અલગ હો 2 બાથરા વાળા એક ઓરતું હોય 2 ગાંધે અને ઘૂપડીએ 6 જણા હોય એટલે કાયદેસર અલર હાલે અને એમાં કઈ ભેહાણે થાય નહીં આ જે પછી બધું ચોખ્ખું જણા હોય આ જે કમ્પ્લેટ હોય જે હોય આમાં ભરાઈ ગયું ધીરે ધીરે આપીએ અમે 2 વાગ્યા હે અને ખાઈ પીને હેન્ડલ મારવું હતું મશીન ચાલુ અલર ચાલુ કરવું હતું તો હે ને વળી એક ઠેકુક વિઘન આવી બીજું કંઈ નહીં મશીનમાં હે ને અહીંયાથી હે ને જરા ડીઝલ નીકળતું હતું તે અમે 2 બાપ દીકરો હે ને ખોલી અને કંઈ દોરો વીટી દઈ અને પછી ટાઈટ કરી દઈ તે બંધ થઈ ગયું એને બદલે દોરો વીટી અને ટાઈટ કરતા હતા બેન્જો હોય ને બેન્જો એ જ તોડી બેન્જો ઓલે નળી ચડે ને ડીઝલની એ હવે અમારું મશીન તો અહીંયા હે ને એના કરતાં એમાં જ કાઢી આવે કાં બેરાજે જવું પણ હવે આમ વાવું એ પડતર મશીન પડ્યા જોવા ગયા હે કાકાને વાવે ઓલી વરલે હે ને વાવ હમણાં ગયા હે એકાદ એવા ઉમણી હે બધા પડતર મશીન પડ્યા હે ચાલુ તો નથી પણ બેન્જો ટૂંકમાં બેન્જ આપ કંઈ હોય ને એ તો ડીઝલ લેવાનું એટલું જ હોય હવે અહીંયા તપા કરવા ગયા હે અહીંયા જડી જાય ને તો આગળ ચાલુ થઈ જાય નકર પછી હે ને બેરાજે ધક્કો થાય માણસો બધા નેડા વીણવા ગયા હે એ ઝીણકો કરોલો આવી એ મારું મન કી હે ને આ ટૂંકમાં ટાઈટ કરતા હતા ને આટા હે ને એ જ લીખા અહીંયાથી જ નીકળતું છે જરા રીજ આવે ચાલુમાં ત્યાં બધું ડીઝલ હે ને અહીંથી આવતું હતું ત્યાંથી એટલે કદાચ આ આટા લીક થઈ ગયા હોય ને તૂટી ગયો હોય તો એમાં ટાઈટ કરવામાં આટા એ તો ભલા આ આટા હે ને હાવ ટૂંકમાં ચડોલ હતા અંદર તો એવું રહી ગયા ને જો આ નવું રાવત ને અંદર તૂટલ હતા તો આ ટૂંકમાં નોઝલ પ્લેન્જર ખાલી આ પ્લેન્જર કાઢીને હે ને બેરાજે કંઈક લઈ જવું પડે પણ આટા ઉરી ગયા એમાં વાંધો ના આવ્યો હા ખાલી બેન્જો જડી જાય ને તો હાલ ચાલુ થઈ જાય નકર વળી વાર લાગી ગયા હે હમણાં જડી જાય તો લગભગ જડ્યો હે એવું લાગે હે લઈને આવે તો હે કદાચ જડી ગયો હે એટલે જે હોય તો ખરો જ મશીનમાં પણ ટૂંકમાં ઉરે ના ઉરે પડતર મશીન હોય ને એટલે બીજું કંઈ નહીં બાકી મશીનમાં તો હોય જ અમારું મશીન નદીમાંથી આજ સુધી પડ્યું પરવા જ લઈ ગયા ને એમાંથી જ કાઢી આવે હવે એક હાજરમાં હતું નહીં એટલે જડી જ ગયો હે જડી ગયો ને હાલે એવો જ છે ને ઉવરવાનું હોય બાકી તો કઈ હાલા ભાઈ એને ચેન્જો જેવો તેવો જઈડો તે હાલી ગયો વાંધો ના આવ્યો આપણે નવો લેવા જવો પડે અને હાલી ગયો આપણું કામ ટૂંકમાં એ જૂનો હતો જૂના મશીનમાં એટલે એમાં જરા લીકતા હે થોડું નીકળે પણ હાલી ગયું હતા આપણે એવું ગુના થયું અમારે 2 ઘરનો ફોટી તો ગયો હતા એના વાહે આ હવે ઝાકડો થાય ખરો નક્કી નથી થતું ભરાઈ જવાનું કારણ કે એક તો 12 વાગે ચાલુ થયું પાછો આ ખોટી તો થયો એટલે એમનું ઘર કપાઈ નહીં જાય એ ટોલી ભરાણી છે બાકી હવે હાઈ છે ખબર પડે કેવું પેલું હાલે હે ને ભૂર હે ને બપોર પછી હા ભરાઈ ગયું જાય વાજો વાજ નારું આવે હા 2 જણી જ પાથરા દઈએ
હવે હે ને મોરથી આમ ઉઠલાવતા હતા એટલે હે ને બધું કાઢવી અઘરું લાગ્યું. હવે ઉમણો છે ઉઠલાવી એટલે આમ ઉઠલે તો જેમ ભર પાછો બહેનો હોય ને એમ નો એમ રી એટલે પાછળ દેવા હલબા પડે. અને આગલો ઘર છે ને આમ આની કોમથી ઉઠલાવ્યો હતો એટલે હે ને પાછા આમ લેવા હલબા પડે. ઓલો ઊંધું થતું એમ ટ્રાય કરી રીતે એમ આવેલું અમારે પછી હવે આમ ઉઠલાવી હોય. પાછળ બધા પાછા હે ને આમથી લેવા હલબા પડે એટલે બથો દેવામાં હે ને બપોર પછી તાણ પડે. 2 જણી હોય અટાણા ભૂર હે ને એટલે જાય હા વાજો વાજ આયે ગઈ છે બથો દેવા. 3 જણા હોય ને તો ખાલું ના આવે ને હે ને ખાલું આવી જાય. હે ને એક ધારું ચાલુ રહી. હાલો મારે તગારું ચાલી ગયો. બાપુ જાય છે ભર ઉપાડવા. બીજો બથું દેવા ગયા ને મારે હમું કરવા આવ્યા. એ હા અને બાપુ આ ઉપર ઝાકડો હમો કરતા આવે છે. આજે આપણે છોકરી બધી જો જોર શોરથી કામ હાલે છે. ભૂકો બનાતો જાય એવો અસર નો. અહીંયા બધુંનું કામ હાલે. જય શ્રી કૃષ્ણ. અટાણ જો વળી આવી મને તેડવા આવી અને ચાલે કીધું કે ચાય લઈ આવી. બાકી બધા જો હન કામમાં લાગ્યા. બારહેનમાં માથે જવું છે કરવા. હાય ચા નથી પીવો? હા મારે માથે જાવ છે. બાપુના ઘરે કહું નીચે ઉતરે તો. હાલો ભાઈ 5:30 જેવું થયું હે અલગ કરી દીધું બંધ. હે બસ 6 માં તાજી આમ જો કેટલી વાર. હા 5:30 માથે જરાક થયું હે ને બેન આવી છે ચા લઈ લે. હવે અલર બંધ. અમારે 5:30 પૂણા છે વધારે વધારે બંધ કરી દે. હે હા કાલ ઠંડુ લઈને આવી. આજ ચા પીવાની. જો કાલનું ઠંડુ હજી બોટલ પડ્યો જ છે. હા બાપ હા હાલે હાલ એઠી ઉતર ચા દે બધી ના. આ છે ને ઝાકડો ભરાણો નથી. આખો નથી ભરાણો ટૂંકમાં એટલો હતો. હા ઈ રોલ ના આવ્યો હોત ને તોય ભરલે ચાલુ મોડું કર્યું ઘરમાં. બપોરે કર્યું 12 વાગે ઘરમાં ચાલુ થયું તો બપોરે તમે 4-5 કઈ પાડે બપોર પછી હે ઠેકડો મારે આવડી દીકરી. હાલો હવે હે ને ચા પાણી પી લે. વિશ્વાસ છે કે નથી તાર બાપુ ઉપર? વિશ્વાસ હોય ને તો ઠેકડો મારી જા. વિશ્વાસ હોય તો ન કરની. 5:30 અલર બંધ કરી દે ને તો એ હે ને 5:30 કલાક એટલો રસ્તો હોય. આ અંધારે ખાલી હાલો માણસો બધા નથી અહીંયા ગયા. હું આમ ઘુમરાવી લેતા આજ તો સુરભી હે ને આજ જરાક મોરી હે. બહુ ખાતી પીતી નથી ને ઊભી નથી થતી. ઊભી કરીને હે ને એક ધારી એમ બાંધવા જ આવી છે. અહીં ટાઢ ન પડે એવા હાટું. સુરભી ખાઈ હા કપાસિયા મુરમુર આમ લેતી જાય. એ તો એને ખાવાની ઈચ્છા નહીં હોય તો એમાં ઊભી નહીં થાય. જરાક મોરી છે આજ. હાલ 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 ઊભી થા આગળ ઊભી થઈ ત્યાં બાંધી આવ્યો હોત ને તો આપણે વ્યારા કરવા બેઠા તઈ. હાલ 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 હાલો એને હે ને એક ધારિયામાં બાંધી આવી ઊભી કરી. ધોડે કામ બાપ
હાલો કપાસિયાની લાલચ દઈને ઊભી તો થઈ. લાલચ તો નહીં દે ખાવાનું તો ખાય. હા પણ ખવડાવી પણ આમ ઊભી કરવામાં લાલચ દીધી. વાલા લા લા એ ભગત ભલે અહીંયા બેઠા હોય તારે એને શું કામ. મને બીક લાગે ત્યાંથી. વાહ રાખ દે વાહ 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 ખીલે ખીલે ખીલે. એક તો મને આનાથી બીક લાગે. બસ બસ અહીંયા રાખ દે. હા હવે ખાઈ લે. હલવાની મેલી વચમાં કા આ એક સાઈડ આમ નાખીએ. હાલ વૈયા ઈ વૈયા પણ આ બાંધા ના ખરી આ ને. ઈને બિચારી આયા માંડ પઈ ગઈ લે હું ઉતારી આવે તમારે. બ્લોગ પકડે બેન. કપાસી બહુ નથી ખાતું બેન. એ ખાઈ લે ભૂખ લાગી ને થોડીક લાંબી બાંધજો બાબુ હબાવ ખાઈ લે ને ભાઈ કુંડીમાં આવીને પાણી પી લે. ભૂખ નથી લાગતી જરા શું લાગે રૂવાડી ઊભી થઈ ગઈ હતી બિચારીને. ટાઢ પડે ને ટાઢ પડે તો રૂવાડી ઊભી થઈ જાય. એક સ્વેટર બનાવવું છે હા એટલે હાટું. હાલો સુરભીને આગળ છે ને કપાસિયાની જરાક બેને લાલચ દઈને ઊભી કરી અને પછી એક ધારી એમ લઈ ગયા. અહીં બારી છે ને ટાઢ પડે એવા હાટું. આજે સવારની છે ને થોડી થોડી મોરી છે બીજું કંઈ નથી. ફોન વાગે છે પછી ઉપાડી હાલો. અને જો એવું લાગશે ને તો કાલ છે ને ડૉક્ટરને જરાક બતાવ્યું. બીજું કંઈ નહીં પણ ખાતી બહુ નથી. ઊંઘ રેડી છે. ઊંઘ કંઈ બીજું કંઈ નથી પણ ખાવામાં મોરી છે એટલે કદાચ આપણે માણસને ના હોય એને વારે કદાચ પેટ ભર્યું ભર્યું રહેતું હોય તો એવું નથી ખાવા હાલી હાલી વગર નહીં. ના એવું કંઈ તાવે નથી તપતી નથી ને તાવ હોય તો જરાક શરીર તપતું હોય પણ એવું નથી. આમ કદાચ આપણે ના વાયુ હોય એવું કદાચ વાયા જેવું હોય. થાકી રહી હોય હા હા એવું કદાચ હોય તો જોઈએ હવે હરાણ કાલ નહીં થાય તો ડૉક્ટરને ચડાવીએ. અને હાલો પાછો ફોન આવ્યો. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. કેવા લાગે કમેન્ટમાં કહેજો. ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.